તો આ તરફ રાજકોટની મારવાડ યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હોલ નંબર 1 ખાતે તારીખ 10 થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છની ધરોહર થીમ આધારિત વિશેષ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે। આ થીમ પેવેલિયન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક વારસા, કુદરતી સૌંદર્ય અને પ્રવાસન વૈવિધ્યને રજૂ કરી મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પેવેલિયનમાં ગીર નેશનલ પાર્ક, સોમનાથ મંદિર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ધોળાવીરા, કચ્છનું રણ સહિત સૌરાષ્ટ્ર કચ્છના પ્રખ્યાત પ્રવાસન સ્થળોની પ્રતિકૃતિઓ અને દ્રશ્ય રજૂઆતો દ્વારા પ્રદેશના પ્રવાસન વૈવિધ્યને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યું છે। પ્રદર્શનની વિશેષ ઓળખ તરીકે કચ્છી અને સૌરાષ્ટ્ર આધારિત હસ્તકલા તથા કલાના જીવંત પ્રદર્શન યોજાઈ રહ્યા છે। આ જીવંત પ્રદર્શન સરકારની હર ઘર સ્વદેશી અભિયાનની દ્રષ્ટિ સાથે સુસંગત છે, જેના માધ્યમથી પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। કચ્છી ભરતકામ, રોગન આર્ટ, અજરખ કલા, બાંધણી, ધાતુકલા, માટીકામ જેવી હસ્તકલાઓનું કારીગરો દ્વારા સ્થળ પર જીવંત પ્રદર્શન થવાથી કલાકારોને ઉત્સાહ મળે છે, તેમજ તેમને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઓળખ અને મંચ પ્રાપ્ત થઈ રહ્યો છે।